સામાન્ય સંજોગોમાં રાજનેતાઓ અને એ પણ ધારાસભ્ય કે સાંસદ બન્યા બાદ જનતાને અને જનતાના દર્દને ભૂલી જતા હોય છે તેવી લોકવાયકા છે। આ લોકવાયકાના રાજ્યસભાના સભ્ય એવા મયંક નાયક સતત ખોટી સાબિત કરી રહ્યા છે। ઉત્તરાયણનો સમય નજીક આવી રહ્યો છે। પતંગની દોરીના કારણે થતા અકસ્માતો સતત વધવાની આશંકા હોય છે, ત્યારે મયંક નાયકે દ્વિચક્રી વાહનો પર વિનામૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવવાનું અભિયાન શરૂ કર્યું છે। મહેસાણાના તોરણવાડી માતા મંદિર ચોકમાં સેવાલય નામના પોતાના કાર્યાલય પાસેથી પસાર થતા તમામ દ્વિચક્રી વાહનોને ઊભા રાખી ખુદ મયંક નાયક અને તેમના કાર્યકર્તાઓ સેફ્ટી ગાર્ડ લગાવે છે। દ્વિચક્રી વાહન પર સેફ્ટી ગાર્ડ લાગતા પતંગની કપાયેલી દોરીથી ગળું કે શરીરના અંગો કપાવાની શક્યતા ઘટતી હોય છે। આ અભિયાનને સતત ઉત્તરાયણના દિવસ સુધી યથાવત રાખવાનો મયંક નાયકનો સંકલ્પ છે। એટલું જ નહીં, ઉત્તરાયણ પૂરી થયા બાદ લપેટાયેલી અને રોડ ઉપર ભરાયેલ દોરીઓને એકઠી કરી તેનો નાશ કરવાનો પણ સાંસદનો સંકલ્પ છે। આજે મારા કાર્યાલય સેવાલય દ્વારા આ કાર્યક્રમ ઉત્તરાયણના દિવસ સુધી આજથી શરૂ કરીને સતત ચાલુ રહેવાનો છે। સવારથી સાંજ સુધી અમારા સેવાલય ખાતે આવશે એને આ દોરી ના વાગે એના માટે બાઇક ઉપર આ ગાર્ડ લગાવી આપવામાં આવશે। ગુજરાતનો નાગરિક અને મહેસાણાનો નાગરિક પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરે અને એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે મેં આ પ્રયોગ કર્યો છે। લોકોને અપીલ કર્યું છું કે પોતે જરૂર પોતાના બાઇક ઉપર આ ગાર્ડ લગાવે। તહેવારોની મજામાં, તહેવારોના ઉત્સાહમાં પોતાના શરીરને અને પરિવારને નુકસાન ન થાય તે માટે આ ગાર્ડ જરૂર લગાવે।